નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। ટાટા સેકન્ડરી હાયર સેકન્ડરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું જાહેર। ડીવી લિસ્ટ થયું છે જાહેર, જુઓ માહિતી। ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કેન્દ્રની માહિતી પણ આપવામાં આવી છે। મિત્રો, શું તમે પણ આ ભરતીની રાહ જોઈને બેઠા હતા અને એ ભરતીમાં એલિજિબલ હતા? તો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। એકવાર તમામ ઉમેદવારો જરૂરથી માહિતી મેળવે। મિત્રો, પીએમએલ મુદ્દે મહત્વની અપડેટ મૂકેલો છે, સવારનો જે 11 વાગે વિડીયો મૂકેલું છે, ખાસ નિહાળજો। અને આ અપડેટની વિગતવાર માહિતી મેળવી કયા વેબસાઇટ ઉપર જવાનું છે આના ઉપર જોઈએ। મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીંયા પ્રાથમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર 30/1/2025। મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અહીંયા તમને થોડું ઝાંખું દેખાતું છે, પરંતુ અહીંયા હું અંડરલાઇન કરી રહ્યો છું। 30/1/2025 ના રોજ 23:59 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે। મિત્રો, પોર્ટલ પર આપનું સ્વાગત છે। કાળજીપૂર્વક ફોર્મ ભરતા નમ્ર વિનંતી છે, તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શકતા જાળવી રાખવા આપ સૌનો સહયોગ છે ખૂબ જરૂરી રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક પ્રાથમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર 30/1/2025 ના રોજ જાહેર કરવામાં આવે છે। સાથે સાથે મિત્રો, જે ઉમેદવારો જિલ્લા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રોની યાદી જોવા માંગે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય જોવા માંગે છે, એના સંપૂર્ણ પ્રોસેસ અહીંયા આપેલી છે। તો જ્ઞાન સહાયક www.જ્ઞાન જે SSG ગુજરાત ONG પર તમે જઈ વિઝિટ કરી શકો છો। અને મિત્રો, ખાસ બીજી અપડેટ છે કે ઘણા ઉમેદવારો કહી રહ્યા હોય છે કે આ લોકો જે યુટ્યુબરો એ લોકો જ્ઞાન સહાયકનો સપોર્ટ કરતા હોય છે। મિત્રો, આપણે કાયમી ભરતીનો સપોર્ટ કરીએ છીએ, જ્ઞાન સહાયકને નહીં, પરંતુ અપડેટ છે મિત્રો અમારે આપવી પડે, અપડેટો છે આપવી પડે। સાથે સાથે કાયમી ભરતી મિત્રો સત્વરે જાહેર થાય અને જલ્દી પીએમએલ આવે એ પ્રત્યે અમારા પ્રયત્નો મિત્રો ચોક્કસ તમને જોવા મળ્યા છે અને ચોક્કસ અમે પ્રયત્નો કરતા રહીશું। પીએમએલની અપડેટ વિશે વારંવાર પહોંચાડશું। બાકી જ્ઞાન સહાયક મિત્રો આપણે 11 માસનો કરાર છે, તમે અગાઉ પણ વિડીયો જોયો છો, જ્યારે ફર્સ્ટ વાર વિડીયો મૂકેલો છે જ્યારે જ્ઞાન સહાયક વિરુદ્ધ હતા, અત્યારે પણ જ્ઞાન સહાયકના વિરુદ્ધ છીએ, પરંતુ મિત્રો અપડેટ છે અમારે પહોંચાડવી પડે। પરંતુ એક બીજી અપડેટ છે મિત્રો પીએમએલ મુદ્દે, તો એ ખાસ એની અમે સપોર્ટ કરીએ છીએ, કાયમી ભરતીનો સપોર્ટમાં છીએ। જ્યાં સુધી કાયમી ભરતી નથી આવતી ત્યાં સુધી મિત્રો અપડેટો તમને આપવામાં આવશે। બાકી નેક્સ્ટ લેવલની કોઈ અપડેટ મળે છે તો ખાસ જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।